જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? આજની સવાર તડકાથી ભરપૂર છે. ઉકળાટ એટલો છે એમ સહન નથી થતું. હવે મેઘરાજા વરસે છે ત્યાં તો અનરાધાર વરસે છે, પણ ખબર નહીં કેમ અમારે હજી અહીંયા વરસાદ એટલો થયો નથી, એટલે ખૂબ જ ગરમી લાગે છે. પણ કિચનમાં આવી એટલે કિચનના કામ પણ હોય. સવારનો નાસ્તો થઈ ગયો છે, મસ્ત ચીઝ ગાર્લિક પરાઠા બનાવ્યા હતા, અને હવે બીજું કામ કરીએ. મસ્ત માખણ બન્યું છે, સરસ મજાનું. મલાઈ ભેગી થઈ ગઈ હતી એટલે એક મલાઈમાંથી 3થી 4 વસ્તુઓ તૈયાર થાય છે. એ જ મલાઈમાંથી માખણ બન્યું છે. આ જ મલાઈના દૂધ જે વધશે એમાંથી પનીર બનશે, અને પનીરમાંથી જે દૂધ ગાળીને આપણે રાખીશું એનાથી આપણે રોટલીનો લોટ બાંધીએ તો રોટલીનો લોટ પણ એકદમ મસ્ત કૂણો અને સોફ્ટ રોટલી થાય છે. એટલે એક મલાઈ 3થી 4 રીતે આપણને ઉપયોગમાં આવે છે. માખણ બનશે, માખણમાંથી ઘી બનશે, અને એ જે પાણી પનીરનું વધશે દૂધ, એમાંથી આપણે રોટલીનો લોટ મસ્ત કૂણો કૂણો બાંધીશું. તો સરસ મજાનું માખણ તૈયાર થઈ ગયું છે. ઘરે બે લાલાની મૂર્તિ છે એટલે કાનાજીને માખણ ધરાવીશું, માખણ મિશ્રી, અને પછી ઘી બનાવીશું. એક બીજી વસ્તુ બતાવું, અમારે બિલ્લી બેન છે તો પોતાના બચ્ચા સાથે ફરે છે. 3થી 4 ઘર તો એ ફરાવી જ આવી છે એના બચ્ચાને. હવે અમારે ત્યાં લઈ આવી છે બચ્ચાને. કહેવાય છે કે બિલાડી 7 ઘર ફરે, પણ હવે કેટલા ઘર ફરી એ તો ખબર નથી. પણ પાછી એના પોતાના બચ્ચાને લઈને અમારે ત્યાં આવી છે. તો બચ્ચું પણ એવું છે ને સરસ નાનો નાનો. મિયાઉ, એ માઉ, માઉ, મસ્ત છે બચ્ચું પણ. એટલે આવું બિલ્લીબેન કરે છે રોજ. આવે સવારે એને ભૂખ લાગી હોય ત્યારે 6:30-7 વાગે આવી જાય રોટલી ખાવા માટે. જો કેટલી ધ્યાનથી આમ આંખ બંધ કરીને મેડિટેશન કરતી હોય ને એવી રીતે બેઠી છે ભાઈ બિલ્લીબેન તો અમારા. બચ્ચાને બધાને દૂર નથી થવા દેતી જરા પણ. થોડું પણ બચ્ચાને કોઈ હાથ લગાવે કે અહીંયા આ જાય તો એટલી રાડા રાડી કરી મૂકે છે. અને બચ્ચું પણ એવું છે કે આપણે એને બોલાવીએ કે હાથ લગાવીએ તો એટલી આમ ચીસો વાળીને આમ નાના છોકરાઓની જેમ. જો મસ્ત મા બચ્ચાની જોડી અહીંયા સરસ પોતાના બચ્ચાનું પણ ધ્યાન રાખે છે, અને પોતે પણ એવી સરસ રીતે આમ નિંદર કરે છે, આરામ કરે છે ને આમ બસ ભૂખ લાગે એટલે વળી આવે દરવાજા પાસે માઉ માઉ કરીને. અને આજે તડકો નથી વાતાવરણમાં, પણ એટલું આમ ઉકળાટભર્યું વાતાવરણ છે. વરસાદ આવતો નથી, વરસાદની રાહ જોઈએ છીએ, અને જ્યાં નથી જોઈતો ત્યાં અનરાધાર મેઘવલો વરસે છે. તો અમે તો પ્રાર્થના કરીએ છીએ કે એક વખત થોડો આવે છે, હજી પણ સરસ વરસાદ આવે તો ઠંડક થઈ જાય વાતાવરણમાં. જય શ્રી કૃષ્ણ. ચલો, માખણ બની ગયું છે મલાઈમાંથી. મસ્ત મજાનું સરસ માખણ ઉતર્યું છે. હવે દૂધ અને માખણને સેપરેટ કરી અને એ જ દૂધને ફાડી અને એમાંથી પનીર બનાવીશું. ચલો જી, આજની રસોઈ પણ થઈ ગઈ છે અત્યારે. મસ્ત ટીંડોળા બટેટાનું શાક, દાળ, અને કુકરની પણ સીટી વાગે છે એટલે અહીંયા રસોઈ થઈ ગઈ છે. અને એક વસ્તુ તમને બતાવું જે હું હમણાં બનાવવાની છું મલાઈમાંથી, જે અમે આગળ વાત કરીએ એ પ્રમાણે. તો આપણે જોઈએ કે મલાઈમાંથી માખણ ઉતર્યું, ઘી બનશે અને પનીર પણ બનશે એમાંથી. ચલો તો આગળની પ્રોસિજર કરીએ. મલાઈમાંથી જે દૂધ નીકળ્યું છે એમાં લીંબુ નીચોડી અને એમાંથી જ પનીર બનાવીશું. હમણાં જ 2-3 મિનિટમાં દૂધ ફાટી જશે એટલે સરસ મજાનું પનીર બની જશે એમાંથી. અને બીજી બાજુ માખણ બન્યું છે એટલે એમાંથી ઘી પણ બની જશે થોડી વારમાં. સરસ. જોઈએ આપણે પનીરની આ પ્રોસિજર છે કે જે મલાઈ હોય એમાં મેરવણ નહીં નાખવાનું માખણ બનાવવા ટાઈમે. એમ જ સાદી મલાઈ લેવાની. એ મલાઈમાંથી જ માખણ ઉતરશે, ઘી બનશે, પ્લસ પનીર બનશે. તો પનીર બની ગયું છે, હવે એને આપણે ગાળી લઈએ.
અંદાજે કમસે કમ મારા ખ્યાલથી 250 ગ્રામ જેટલું પનીર નીકળ્યું છે આમાંથી. અને આ જે પાણી તમે જોઈ રહ્યા છો એ પાણીનો પણ આપણે ઉપયોગ લોટ બાંધવામાં પણ કરી શકીએ છીએ. એનાથી રોટલી પણ એકદમ સોફ્ટ થાય છે. તો કોણ આવી રીતે મલાઈનો ઉપયોગ કરીને 2-3 વસ્તુ બધી બનાવે છે મલાઈમાંથી, જરૂરથી કમેન્ટ કરજો. માખણમાંથી ઘી, પનીર અને મસ્ત મજાનું સોફ્ટ રોટલી માટેનું પાણી. જય શ્રી કૃષ્ણ બધાને.